બધા રેડી? ચાલો મિત્રો, આપણે થોડું રિવિઝન કરી લઈએ. દરેક મીટરો અને પેરામીટરો અને ઘણી બધી આઈએમપી વાતો આપણે થોડી શેર કરી લઈએ. તો પેલી વસ્તુ છે, બધા જવાબ આપજો એટલે તમારું કેટલું યાદ છે મને ખબર પડે. શરીરનું તાપમાન માપવાનું સાધન મીટર, થર્મોમીટર. રેડી, વેરી ગુડ. શરીરનું તાપમાન માપવાનું સાધન થર્મોમીટર. અચ્છા, હવાનો ભેજ માપવાનું સાધન હાઇગ્રોમીટર. વેરી ગુડ, હાઇગ્રોમીટર. હવાની ગતિ માપવાનું સાધન એનિમોમીટર. હવાની ગતિ માપવાનું સાધન એનિમોમીટર. પછી બધા એક સાથે જવાબ આપજો. દૂધની ઘનતા માપવાનું સાધન વેરી ગુડ, લેક્ટોમીટર. દૂધની ઘનતા માપવાનું સાધન લેક્ટોમીટર. અચ્છા, નાનું બાળક હોય ઇન્ફન્ટ, તો ઇન્ફન્ટ બાળકની લંબાઈ માપવાનું સાધન વેરી ગુડ, ઇન્ફન્ટોમીટર. બાળકની લંબાઈ માપવાનું સાધન ઇન્ફન્ટોમીટર. પછી કયું બાકી રહ્યું હવે? હા, દબાણ માપવાનું સાધન હવાનું દબાણ માપવાનું સાધન બેરોમીટર. હવાનું દબાણ માપવાનું સાધન બેરોમીટર. બીજા કોઈ મીટર બાકી રહ્યા આપણે? સ્પિગ્નોમેનોમીટર. બીપી માપવા માટે. હા, આપણું બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એનું નામ સ્પિગ્નોમેનોમીટર. તો એ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ. ચાલો, પાણીનું ઉત્કલન બિંદુ 100. પાણીનું ઉત્કલન બિંદુ 100. વેરી ગુડ. પાણીનું ગલન બિંદુ 0 અંશ સેન્ટીગ્રેડ. પાણીનું ગલન. શરીરનું નોર્મલ તાપમાન 37 અંશ સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં 98.6. સેન્ટીગ્રેડમાં 37 અંશ સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં 98.6 ફેરનહીટ. નોર્મલ આપણું તાપમાન છે. હૃદયના ધબકારા 70. ગાડીના ધબકારા 70. અંદાજે સરેરાશ 72. 70 થી 72 સરેરાશ 72. અચ્છા, વરસાદના પાણીની પીએચ 5.5. બરોબર, 5.5. ચાલો, બીજું કોઈ અગત્યનું પેરામીટર બાકી? સ્ટેથોસ્કોપ. હા, હૃદયને ધબકારા માપવાનું સાધન સ્ટેથોસ્કોપ. તાપમાન માપવાનું સાધન થર્મોમીટર. ઓકે.